प्यासी आई हूँ तेरे द्वार पे, आई हूँ तेरे द्वार पे। अब का मथुरा काशी, मैं तो बावरी श्रीनाथ जी। श्रीनाथ जी की बावरी. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. મંગલ ફાઉન્ડેશનના લાલુભાઈને તો મેં અત્યાર સુધી એક જાણીતા જ્વેલર્સ જ માનતા હતા, અ વેરી ફેમસ ક્રિએટિવ જ્વેલર. પણ તેઓ અનેક પાસાઓ ધરાવતી વ્યક્તિ છે, અ મેન વિથ મેની ફેસેટ્સ. અને એ તો અમને છેલ્લા થોડા વખતથી જ ખબર પડી. આ પેન્ડેમિકમાં તેમણે ખૂબ જ સરસ મ્યુઝિકલ પ્રોગ્રામ્સ, સાહિત્ય કાર્યક્રમો દ્વારા લાખો લોકોના દિલ જીતી લીધા છે. અને એ માટે એમને અમારા અંબાણી પરિવાર તરફથી કોંગ્રેટ્સ. I sincerely think that you have entertained the Gujarati community with a lot of love, passion in things that you enjoy. I enjoyed watching beautiful plays and musical programs with you, and you have been able to relate that and relay that on YouTube for all of us, and we've really enjoyed it. So thank you and congrats. બાવરી કે શ્રીનાથજીના પ્રોગ્રામમાં રૂપાબેન બાવરીની કોફી ટેબલ બુક, જેમાં સંગીત, સાહિત્ય અને કળાનો ત્રિવેણી સંગમ છે, તે ગ્રંથ પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે રિલીઝ થયો હતો અને કોકિલાબેનની ઉપસ્થિતિએ આ ગ્રંથને વધુ યાદગાર બનાવ્યો હતો. આ ગ્રંથ તેમને અર્પણ કરવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર અને અદ્ભુત ગ્રંથ છે, જે દરેકના ઘરની શોભા બની ગયો છે. Even we have it. We all have it. My children also have it because they love that beautifully made book by Rupaben. શ્રીનાથજી કી બાવરી કાર્યક્રમ, જેમાં ગુજરાતી સુપ્રસિદ્ધ ગાયકો આ રૂપા બાવરી રચિત તથા કમ્પોઝ કરેલા ભજનો ગાઈને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. એ ભક્તિમય રસસ્વાદ એટલું બ્યુટીફુલ હતું. દરેક ભજનમાં શ્રીનાથજીના દર્શન ખુલતા ત્યારે મને એવું લાગતું કે જાણે હું શ્રીનાથજી પહોંચી ગઈ છું. ઇટ વોઝ સચ એન અમેઝિંગ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ, and I hope that you all enjoy this experience when this program is released on the 18th of August. I think it's on YouTube. Please don't miss it, and enjoy and feel the experience of being in Srinathji, and enjoy the songs written and composed by Rupaben. All the best, Rupaben and Lalubhai. I wish you all the very best and hope you can have many, many more such Sahitya programs, musical programs to entertain all of us. Thank you so much and all the best. જય શ્રી કૃષ્ણ. બાવરી કે શ્રીનાથજી, એના દર્શન, શ્રવણ અને પૂજનાર્થે ઉપસ્થિત સહુને સ્વાગત. પરમ કૃષ્ણ ભક્ત કવિયત્રી મીરાબાઈએ ગાયું, મુખડાની માયા લાગી રે. ગંગા સતીએ ગાયું, નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું, એને સદાય ભજનનો આહાર. નિરૂપા બાવરીએ ગાયું, तन के एक तारे पे गाऊं, मन मंजीरा साथ बजाऊं, सांस जपे तेरे नाम की माला, धड़कन गाए कीर्तन. આવા જ યથાશક્તિ યથામતી પ્રયત્નનું પરિણામ છે રૂપા બાવરી રચિત પુસ્તક બાવરી કે શ્રીનાથજી. અને એની શ્રી ચરણોમાં એના અર્પણ વિધિના સુઅવસરે આપણી સાથે છે આદરણીય ભાઈ શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝા, કોકિલાબેન અંબાણી, ડૉક્ટર       સુરેશ દલાલ અને પુરુષોત્તમ ઉપાધ્યાય.
આપણે સૌ શ્રદ્ધાભાવ સાથે મંચ ઉપર શ્રીનાથજીના શ્રી દર્શન કરીએ. હવે આપણે બાવરી કે શ્રીનાથજી આ ગ્રંથનું કૃષ્ણાર્પણ કરીએ, કારણ કે આ ગ્રંથ લોકાર્પણ કરવાથી ઉપરની ઘટના છે. તો હું પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરું, હિંડોળાને ઝુલાવીને આપણી વૈષ્ણવ પુષ્ટિમાર્ગીય પરંપરાનું ગૌરવગાન કરતા આ પુસ્તક એના પ્રાગટ્યની વિધિ સંપન્ન કરે. પૂજ્ય ભાઈને વિનંતી કે આ પુસ્તક રૂપાબેનને આપના કરકમલોથી આપ ભેટ ધરો. પુસ્તક અનેક અર્થમાં વિશિષ્ટ છે. આપના હાથમાં જ્યારે આવશે ત્યારે એમાં જે ઘણું બધું આપ જોશો, વાંચશો, એમાં એક બહુ જ રસપ્રદ અને બહુ જ મહત્ત્વનો અંશ એ રૂપાબેને આ પુસ્તક અંગે પોતાના મનનો જે ભાવ છે એ કોઈ વાસ્તવિકને બદલે ઠાકોરજીને એક સરસ કાગળ લખ્યો છે એ સ્વરૂપે છે. પત્ર તો ખૂબ વિગતે લખ્યો છે, પણ એનો થોડોક અંશ મારે તમારી સાથે आनंदવો છે. मेरे प्यारे श्रीनाथ जी, इस पत्र की शुरुआत तुम्हें किस संबोधन से करूं? मुझे तो हर संबोधन कम ही लगता है. ऐसा लगता है जैसे इस पत्र को मेरे मन के द्वार से निकलकर मेरे हृदय के भावों की गलियों से बहते हुए मेरे ही अंतर में जहां तुम बसते हो वहां तक ही पहुंचना है. मेरे इन बिखरे बिखरे शब्दों का योग्य अर्थ बनाकर मैं जो व्यक्त करना चाहती हूं वो भाव समझ लेना. यह ग्रंथ तुम्हारी ही कृपा, आशीर्वाद, प्रेरणा, इच्छा, आदेश और आज्ञा अनुसार संपन्न हुआ है. मेरा इसमें कुछ भी नहीं, क्योंकि मैं तो अपने आप को निमित्त कहलाने के भी योग्य नहीं समझती. तुम्हारी कृपा से वरदान रूप मिली हुई कलाओं पर तुमने ही भक्ति का रंग चढ़ाकर अपनी सेवा के लिए उपयोगी बनाकर और उसे स्वीकार कर मुझ पर अनहद कृपा दृष्टि और कृपा वृष्टि की है. मुझे तो पता भी न चला कि कब कैनवास पर चित्रजी बनाते बनाते मेरे हृदय पट पर तुम्हारी छवि अंकित हो गई. मैं तुमसे बातें करने लगी, संवाद रचाते गए. उन शब्दों को तुमने वाचा दी और वो ही भावनाएं पद कीर्तन बन गए. मैं कोई कवि, गायक या चित्रकार नहीं हूं, ना मैं कोई महान भक्त हूं. मैं तो केवल तुम्हारी बावरी हूं और तुम ही मेरे आराधना हो, तुम ही मेरे आराध्य हो.
इस ग्रंथ में दोनों रूप में तुम साकार हो, चित्र जी के रूप में कलात्मक स्वरूप और पद कीर्तन के रूप में भावात्मक स्वरूप। यह भक्ति ग्रंथ इन दोनों रूप का संगम है, जो मिलता है एक रूप होकर तुम्हारे चरण प्रयाग में। यह तुम्हारा प्रसाद ग्रंथ तुम्हारे सभी प्रेमी भक्तों और कला रसिकों तक पहुंचाने के लिए तुमसे सम्मति लेना चाहती हूँ। यह ग्रंथ मेरी प्रीति की परिभाषा है। ठाकुर जी, इस ग्रंथ में अगर मुझसे कोई भूल हो गई हो तो मुझे अपनी समझकर माफ कर देना। मैंने तो ढिंढोरा पीट पीट कर इस जगत को कह दिया है कि तुम मेरे श्रीनाथ जी हो। अब तुम्हारी बारी, आखिरी सांस तक तुम्हारे जवाब की प्रतीक्षा रहेगी। बस मेरी लाज रखना, सिर्फ तुम्हारी बावरी। કાર્યક્રમમાં રજૂ થનારી રચનાઓ અને રચનાઓ વિશે કંઈક વાત થાય એવો ભાવ પણ પૂજ્ય ભાઈશ્રીએ પોતાના વક્તવ્યના અંતે એ લાગણી પ્રગટ કરી કે રૂપાબેનના ઠાકોરજીને લખાયેલા પત્રનો ઉત્તર એમને ઝટ મળે તો સારું. મને એમ થયું કે ચાલો ઠાકોરજી પત્રના જો જવાબ સ્વરૂપે કંઈક કહે તો શું કહે. રૂપા, તારો પત્ર વાંચ્યો. આમ તો તું એ લખતી હતી ને ત્યારે જ લખાતા પ્રત્યેક શબ્દ પછી આવનારો શબ્દ હું વાંચી જ રહ્યો હતો. આવું જ તું ચિત્ર દોરે છે ને ત્યારે પણ બને છે. દોરાતી પ્રત્યેક રેખા કે પુરાઈ રહેલા પ્રત્યેક રંગ પછીની રેખા અને રંગ હું જાણતો જાઉં છું. આવું જ બને છે જ્યારે તું સ્વરાંકન કરે છે ત્યારે. આવી રહેલા સ્વરો મારાથી અપરિચિત નથી હોતા. તો તને થશે કે તો પછી મને એમાં આનંદ કઈ રીતે આવે. આનંદ તો વિસ્મયમાંથી જન્મે અને અહીં તો કશું મારું અજાણ્યું છે જ નહીં. પણ હું જાણું છું ને રૂપા, એ જ રીતે હું માણું પણ છું અને મારો આનંદ એમાંથી પ્રગટે છે. આ સમગ્ર જડ ચેતન મારા જ સર્જન છે અને છતાં એમના પ્રત્યેનો મારો વિસ્મય ભાવ જતો નથી. મારી ઈચ્છા વગર કશું થતું નથી અને છતાં મારું કુતૂહલ હું જાળવી શકું છું. કારણ કે પ્રત્યેક સર્જક પોતાના સર્જનને જ્યારે નિરખે છે ને ત્યારે ભાવક હોય છે. તું પણ મારું સર્જન છે અને હું તને અને તારા સર્જનને એવા જ ભાવથી નિરખું છું. જાણવા છતાં માણવાની કળા મને હસ્તગત છે. એટલે જ તો આ સૃષ્ટિની રચનાના આટલા યુગો પછી પણ મને હજી કંટાળો નથી આવતો. તારા પત્રમાં લખાતા શબ્દો પહેલાં તારા હૃદયમાં ભાવ પ્રગટતો હતો. તારા ભાવમાંથી તારા શબ્દો આવ્યા અને હું ભાવને સમજી જાઉં છું એટલે શબ્દો મને અજાણ્યા ન રહે. અને ભાવ તારા હૃદયમાંથી જન્મે છે અને હું પણ તારા હૃદયમાં જ રહું છું ને. ભાવ અને ભગવાન એકમેકથી અજાણ ક્યાંથી હોય. એટલે થયું કે લાવ આજે તારા પત્રનો ઉત્તર પાઠવું. તે તારા ગ્રંથના આરંભે મને સંબોધીને પત્ર લખ્યો છે ને, તો હું પણ તને પત્ર પાઠવું. અલબત્ત મારે માધ્યમ જોઈએ. ઈશ્વર જે કંઈ કહેવા કે કરવા માગે છે ને એ માટે કોઈકને માધ્યમ તરીકે પસંદ કરે છે. માધ્યમની પાત્રતા માત્ર એટલી કે પસંદગી પાત્ર બને છે, પણ એ પાત્રતા જ એની ધન્યતા છે. ઈશ્વર બોલે ને ત્યારે અહંકાર નથી બોલતો, પ્રતીતિ બોલે છે. હું જ્યારે કહું છું કે મામેકમ શરણમ વ્રજ, ત્યારે સમજવું કે મારી બહાર કશું નથી. તો પૂર્ણચંદ્રની આ રાત સંપૂર્ણ ન્યોછાવર હો જાત, તો જ રચાય એક એક ગોપી અને એક એક કાહનનો રાસ જીવન વૃંદાવનમાં. શ્રીજી ઉત્સવમાં તારી એક રચના છે ને, આજે મારે આ ડૉક્ટર શ્યામલ મુનશી પાસેથી સાંભળવી છે. પણ એ પહેલાં તમે સૌ પણ કરો મારા એક સ્વરૂપની ઝાંખી.
જેસ બરાબર નથી આવતી. આજ પૂનમ છે, સારા સારા મહાનુભાવો આવ્યા છે અને આવી સારી ઓડિયન્સ હોય તો જે જરા વ્યવસ્થિત બોલો. બોલો ગિરિરાજ ધરણ કી જય હો. रास रचायो रास बिहारी रास रचायो रास बिहारी नाचत बंसी बजाए नाचत बंसी बजाए शरद पूनम आई मतवारी शरद पूनम आई मतवारी चांदनी रस बरसा चांदनी रस बरसा रास रचायो रास बिहारी रास रचायो रास बिहारी नाचत बंसी बजाए नाचत बंसी बजाए शरद पूनम आई मतवारी शरद पूनम आई मतवारी चांदनी रस बरसाए चांदनी रस बरसाए रास रचायो रास बिहारी गोपी संग रास रचायो ऐसी करी चतुराई एक एक गोपी संग रास रचायो ऐसी करी चतुराई नभ मंडल जू घूमे गगन में रास लीला झूमे वृंदावन में नभ मंडल जो घूमे गगन में रास लीला झूमे वृंदावन में नाचे राधा नटवर के संग नाचे राधा नटवर के संग ताल पे थिरकत पाए ताल पे थिरकत पाए रास रचायो रास बिहारी रास रचायो रास बिहारी रात रुपहरी चांद रुपहरी जमुना के नीर रुपहरी रात रुपहरी चांद रुपहरी जमुना के नीर रुपहरी कांचनी कंकिनी पीत पीतांबर चंद्र किरण स्वरूप मनोहर
पीतांबर चंद्र किरण सो रूप मनोहर राधा ओढ़े चांद का घूंघट राधा ओढ़े चांद का घूंघट रूप छलक छलका रूप छलक छलका रास रचायो रास बिहारी रास रचायो रास बिहारी। मस्तक पर मुकुट विराजे हीरे जड़ित श्रृंगार श्री मस्तक पर मुकुट विराजे हीरे जड़ित श्रृंगार पहने बाघो श्वेत रुपैरी चांदनी जैसे गगन से उतरी पहने बाघो श्वेत रुपैरी चांदनी जैसे गगन से उतरी बावरी सो दरस सुखदाई बावरी सो दरस सुखदाई जो धामे पद पार जो धामे पद पार रास रचायो रास बिहारी रास रचायो रास बिहारी नासत बंसी बजाए नाचत बंसी बजाए शरद पूनम आई मतवारी शरद पूनम आई मतवारी चांदनी रस बरसाए चांदनी रस बरसाए रस रचायो रास बिहारी रास रचायो रास बिहारी। संग खेले बीरज में धूम मचे श्री जी स्वामी जी संग खेले बीरज में धूम मचे श्री जी स्वामी जी संग खेले बीरज में धूम मचे
रास लीला करी रंग रेले बीरज में धूम मचे। रास लीला करी रंग रेले बीरज में धूम मचे। उठे उर बनु ब्रज की मैं दूर, एक आस उठे उर बनु ब्रज की मैं दूर। लपटाऊं श्री जी चरण तले बीरज में धूम मचे। लपटाऊं श्री जी चरण तले बीरज में धूम मचे। श्री जी स्वामी जी संग खेले बीरज में धूम मचे। बीरज में धूम मचे। बीरज में धूम मचे। રૂપત અને પત્રના આરંભે મૂંઝવણ થઈ કે મને શું સંબોધન કરવું. આવું થવું સહજ છે. કોઈને હું માલિક લાગું, કોઈ મને મિત્ર માને, કોઈ મને પ્રિયતમ કહે છે. હું તમારા ભાવ પ્રમાણે રૂપ ધરું છું અને તમારી શ્રદ્ધા અનુસાર સંબોધાવું છું. સંબોધનનો આધાર સંબંધ ઉપર છે. વ્યક્તિ એક જ હોય છે પણ અનેક સંબંધોમાં વિસ્તરે છે અને વિભિન્ન સંબોધનો પામે છે. આ જો ને પુસ્તક તારું છે, એના ઋણ સ્વીકારમાં તે કેટલાનો ઉલ્લેખ કર્યો છે. એ બધા તારા સંબંધો છે અને એને અનુરૂપ સંબોધનો પણ છે. પણ આપણી વચ્ચેનો સંબંધ તારા નામ કરતાં વધુ તારા ઉપનામથી સ્પષ્ટ થાય છે. તું બાવરી છે. બાવરી એટલે જે દેહભાન નહીં, દેહ ભાવ ભૂલી છે. એ દિશા નથી ભૂલી, દશા ભૂલી છે. દશા ભૂલે એ જ દિશા પામે અને લક્ષ્ય સિદ્ધ કરી શકે. મને આ મનોદશાએ પહોંચેલાઓનો પરિચય છે. આ સિદ્ધિ છે અને આ સિદ્ધિ સાધના પછી આવે છે. પૂર્ણ સમર્પણ એ સાધનાનું સુફળ છે. બાવરી એ સમર્પિત આત્મા, નિર્ભ્રાંત અને નિર્ભય. જગત જ્ઞાનીઓનો આદર કરે છે અને એમને પોતાની સમસ્યાઓનું સમાધાન પૂછે છે. જગત સાધકોનું સન્માન કરે છે અને એમની પાસેથી ચમત્કારની અપેક્ષા રાખે છે. પણ બાવરાપણાને આવી કોઈ બાધા નડતી નથી. કોઈ એની પાસે ટોળે નથી વળતું, કોઈ ભીડ નથી કરતું. પરિણામે એ પોતાના આરાધ્યની વધુ નજીક આવી શકે છે. તારા અને મારા સંબંધમાં સંબોધનનો ભાર નથી રહ્યો. તમામ સ્વરૂપે હું તારો જ છું બાવરી. આ જોને, કોઈ બંસીને બાવરી કહે, તું બાવરીને બંસી કહે, પણ હું તો કરું બંનેનો અંગીકાર. આજે આપણે દીપાલી સોમૈયાના સ્વરને આપવો છે આવકાર, પણ એ પૂર્વે વળી એક નિરખીએ મારા સ્વરૂપની ઝાંખી. प्राण से
રૂપા, તું કહે છે કે તારા આ વેરાયેલા શબ્દોના યોગ્ય અર્થ કરીને તું જે વ્યક્ત કરવા ઈચ્છે છે તે હૃદય ભાવને હું પામી લઉં. જન્મ લીધો છે એ જ્ઞાતિ ગુણ તે કેવો સરસ સાચવ્યો છે, મને ગમ્યું. વણિકનું કૌશલ્ય તો જુઓ. વિઠ્ઠલવરને જવાબદારી સોંપી દીધી, શબ્દ તારા અને અર્થ મારે કરી લેવાના, આમાં ખોટનો સોદો તો કોઈ દિવસ થાય જ નહીં. ત્યાં લખ્યું છે કે આ ગ્રંથ મારા કૃપા, આશીર્વાદ, પ્રેરણા, ઈચ્છા, આદેશ અને આજ્ઞા અનુસાર રચાયો છે. તે મને જ એનો કર્તા કહ્યો છે અને પોતાને તો નિમિત્તરૂપ ગણવાની એ ના કહી દીધી છે. આ સમગ્ર ગ્રંથ તારા ઠાકોરજી પ્રત્યેના પ્રેમ સિવાય કશું જ નથી. આ તો મેરા મુજકો અર્પણ એના જેવું થયું. કરતા ભાવ તો ઠીક, સાક્ષી ભાવ પણ નહીં. રૂપા, પાત્રતાનો અધિકાર અને સજ્જતાનો અહંકાર એ ભક્તિ માર્ગના વિઘ્નો છે. ઓમકારથી આપણે ઈશ્વર સુધી પહોંચવું હોય ત્યારે એમાં હુંકાર એ એની પથભ્રષ્ટતા નક્કી કરે છે. દિશાભ્રમિતને પ્રગતિ અને અવનતિ એવી કોઈ સૂધબૂધ રહેતી નથી, અને પછી પથભ્રષ્ટને પથભ્રષ્ટ થતાં વાર લાગતી નથી. પણ હું ઝંખું છું કે મારા ભક્તનું હૈયું તો હવેલી બને, એમાં શ્રદ્ધાનો દીપ જલતો રહે, વિશ્વાસનો વીંઝણો વાય, હેતનો હિંડોળો ઝૂલે, ભક્તિનો ભોગ ધરાય, લાગણીનું યમુના જલ અને પ્રેમનું તુલસીદલ એ મારો થાળ બને. હું શ્રીનાથ, ભક્તની સાચી શ્રી એટલે એની શ્રદ્ધા, ભક્તની ભક્તિ એ જ મારી લક્ષ્મી. ચરણામૃતમાં છલકી રહે છે તારી ભક્તિ. સુલી કાપડિયાના કંઠે મારે પણ સાંભળવું છે એ પદ, બાવરી જબ ભજન સુનાય, પ્રસન્ન હોલી જે ઠાકોરજી. બોલો શ્રી બાંકે બિહારી લાલ કી જય. तुम बिन कौन सहाय, तुम बिन कौन सहाय, बिनती सुन लीजिए ठाकुर जी, तुम बिन नि नि सा नि सा र नि ध म प ग
निजर निद पद म गर रे म ग ग गर रे जी सर म प नि स तुम बिन कौन सहाय बिनती सुन लीजे ठाकुर जी तू ही सब बिगड़ी बनाए संकट हर दीजे ठाकुर जी तुम बिन कौन सहाय बिनती सुन लीजे ठाकुर जी। तुम बिन कौन सहाय बिनती सुन लीजे ठाकुर जी तुम बिन कौन सहाय बिनती सुन लीजे ठाकुर जी तुम सहाय बिनती सुन लीजे ठाकुर जी तन संसारी मन बैरागी तन संसारी मन बैरागी तन मन बैरागी एक है रागी एक अनुरागी एक है रागी एक है रागी एक अनुरागी अब करूं अब करूं कौन उपाय बता दीजिए ठाकुर जी तुम बिन कौन सहाय बिनती सुन लीजे ठाकुर जी। नयन में बस कर हृदय समाओ नयन में बस कर हृदय समाओ साक्षात रूप में सामने आओ साक्षात रूप में सामने आओ आस मेरी टूट न जाए आस मेरी टूट न जाए प्रगट
भर कर गावे नीर नयन में, भर कर गावे नीर नयन में, भर कर गावे भाव हृदय के होठों पे आए, भाव हृदय के होठ पे आवे, बावरी जब भजन सुनाए, भजन बावरी जब भजन सुनाए, प्रसन्न हो दीजे ठाकुर जी, बावरी जब भजन सुनाए, प्रसन्न हो दीजे ठाकुर जी, तुम बिन कौन सहाय, बिनती सुन दीजे ठाकुर जी, तू ही सब बिगड़ी बनाए, संकट हर दीजे ठाकुर जी, तुम बिन कौन सहाय, बिनती सुन दीजे, बिनती सुन दीजे, बिनती सुन दीजे ठाकुर जी। રૂપા, તારા પત્રે મને વિચાર કરતો કરી દીધો. મારી સેવાને યોગ્ય કોણ, કોને મળે મારી સેવાનો અધિકાર? કલિયુગનું સૂર્યાસ્ત નજીક છે અને એટલે જ બુઝાતો દીવો જોશથી ઝબકે છે. સેવા કરતાં વધુ અધિકારનો આગ્રહ જોવા મળે છે. અધિકાર અને અહંકારની રાશિ એક જ છે. બંને એકમેકને જન્મ આપે છે. સેવાને કારણે મળતા અધિકારની તરસ તો છે જ, પણ સેવા કરવાના અધિકારની ઝંખના ભાગ્યે જ જોવા મળે છે. મારી સેવાને યોગ્ય તો એ જ છે કે જેને પ્રાપ્તિની તરસ ન હોય. બાવરી, તરસ છીપાવનારું જળ મારું સર્જન છે, તો તરસ્યા દોડાવનારું મૃગજળ પણ મેં જ રચેલી ભ્રમણા છે. મારો સેવક જળને ઝંખતો નથી અને મૃગજળ પાછળ દોડતો નથી. એ જ્યાં છે ત્યાં સ્થિર છે. એની શ્રદ્ધા અચળ છે. જે મળવા પાત્ર છે તે આવીને મળવાનું જ છે એનો વિશ્વાસ છે. એ સ્થિતિ વિશે સવાલ નથી કરતો, સ્વીકાર કરે છે. કૃષ્ણ ઈચ્છાને સર્વોપરી ગણે છે. એ દાખલા દલીલમાં અટવાતો નથી, હિસાબ કરતો નથી, હિસાબ પૂછતો પણ નથી. એની આતમ હવેલી એ જ મારું સાચું સરનામું. તારું એ સર્વસ્વ સમર્પણ વહી રહેવાનું છે હવે નિશા કાપડિયાના કંઠે. आदम
તું લખે છે કે તને જાણ પણ ન થઈ કે ક્યારે કેનવાસ પર આ ચિત્રો ઉતરતા ચાલ્યા. તારાથી અજાણ તું જ રચતી ગઈ આ ચિત્રો, અને દરમિયાન સમાંતરે તું રચાતી રહી ભીતર. એક નવી જ વ્યક્તિ, રૂપામાંથી બાવરી. એક બાળકને શિક્ષણ અપાય છે ને ત્યારે એની જિજ્ઞાસાનો અંત જાણકારીઓ દ્વારા કરી દેવાતો હોય છે. જાણ્યું હોય એ છોડતા જવું, જ્ઞાની મટીને જિજ્ઞાસુ થવું ખૂબ કપરું છે. કરતા ભાવમાંથી મુક્તિ મુશ્કેલ છે. જાણીને થતું સર્જન અને સહજ ઉતરી આવતા શબ્દ, સ્વર, રંગ, રેખા એમની વચ્ચે ભેદ છે. જાણકારી ક્ષતિરહિત પૂર્ણતા સર્જે છે. સહજ ઉતરતું સર્જન આનંદ પ્રગટાવે છે. આ ફૂલના ખીલવા જેવું છે. એમાં પ્રાગટ્ય પછી પણ વિસ્મય સચવાય છે. સર્જક પોતે સર્જનને સાનંદ નિરખતો હોય છે. પ્રાપ્તિ અને પ્રક્રિયા બંને પ્રસન્ન કરે. જાણવામાં પ્રયાસ છે, પરિશ્રમ છે. જાણેલું છોડવામાં તો કદાચ એથી પણ વધારે કડક કસોટી છે. કોરી પાટી પર લખવું અઘરું છે, પણ ભરાયેલી પાટી પોતાના હાથે કોરી કરવી તો એનાથી પણ મુશ્કેલ છે. થાપન પછી ઉત્થાપન એટલે જ આવે છે. પોતાનું પાથરેલું પોતે જ સંકેલવાનું. એ આવડે ને તો જ શાંત શયન શક્ય છે. તારું એક પદ તારો દીકરો રિકિન પણ ગાય છે ને, તું જો કહે મેં વો કરું, જૈસા કહે વૈસા કરું. આપણે આજે એની પાસેથી એ પદ સાંભળીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. तू जो कहे मैं वो करूं, जैसा कहे वैसा करूं, हर कर्म हो तेरे लिए, हर कर्म हो तेरे लिए, हर कर्म फल तुझको धरूं, तू जो कहे वो करूं, जैसा कहे वैसा करूं, हर कर्म फल तेरे लिए, हर कर्म फल तेरे लिए, हर कर्म फल तुझको धरूं, तू जो कहे मैं वो करूं. तेरी कृपा और आज्ञा इच्छा से जो संपन्न हो, तेरी कृपा और आज्ञा इच्छा से जो संपन्न हो, निष्काम कर्म
सदा तू प्रसन्न हो, करता तू ही मैं निमित्त हूँ। करता तू ही मैं निमित्त हूँ, ये सत्य हर पल मैं स्मरूं, हर कर्म हो तेरे लिए, हर कर्म फल तुझको धरूं, तू जो कहे मैं वो करूं। अच्छे बुरे जो किए करम, चरणों में अर्पण कर दिए। अच्छे बुरे जो किए करम, चरणों अर्पण कर दिए। अब कर्म फल जो भी मिले, जो पाप पुण्य मैंने किए, सुन बावरी के श्रीनाथ जी। सुन बावरी के श्रीनाथ जी, तुम पास हो फिर क्यों डरो, हर कर्म हो तेरे लिए, हर कर्म हो तेरे लिए, हर कर्म फल तुझको धरूं, तू जो कहे मैं वो करूं। जैसा कहे वैसा करूं, हर कर्म हो तेरे लिए, हर कर्म फल तुझको धरूं, तू जो कहे, तू जो कहे, तू जो कहे वो करूं। કલા એ સાધના પણ છે અને વરદાન પણ. એ વરદાન રૂપે મળે છે જરૂર, પણ એને સાધના દ્વારા સિદ્ધ કરવી પડે છે. એકલું વરદાન ન ચાલે અને માત્ર સાધના પણ પૂરતી નથી. મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા બંને ભળે ત્યારે માગ્યું મળે. રૂપા તારી પાસે શબ્દ છે, સૂર છે, રેખા છે, રંગ છે, પણ એની સાથે સાથે સમજણ પણ છે કે આ કશું તારું નથી. પોતાના શક્તિ કૌશલ્ય ઉપરાંત પોતાની મર્યાદા વિશે સભાન હોવું એ પણ બહુ જરૂરી છે. તું ભલે તારા સર્જનોનું યશ મને આપે, પરંતુ એની સહભાગી તારી આ સમજણ પણ છે. ક લખતા આવડવા માત્રથી કવિતા નથી લખાતી, અને કવિતા લખાય પછી એ સમજાય કે મેં નથી લખી, કોઈએ લખાવી છે, ત્યારે જ સર્જકતાનો સાચો અર્થ સ્પષ્ટ થાય છે. તે લખ્યું છે ને, તું મારા ચિત્રોમાં રંગ પૂરતી ગઈ,
અને પોતે મારા રંગમાં રંગાતી ગઈ. રૂપા, હું તારું ચિત્ર, તું મારી ચિત્રકાર. તું મારું ચિત્ર અને હું તારો ચિત્રકાર. ચિત્ર અને ચિત્રકાર વચ્ચેનું અંતર ધીરે ધીરે ઓગળતું જાય છે અને મને એનો આનંદ છે. તું લખે છે કે તું કવિ નથી, તું ગાયક નથી, તું ચિત્રકાર નથી, તું ભક્ત પણ નથી. રૂપા, તું શું નથી એની આ જાણ જ તને એક દિવસ તું શું છે એની જાણ કરાવશે. મારા વિવિધ શણગાર એ તું પણ ભીતરેથી કેટલી સુંદર છું એનો જ પ્રગટ પરિચય છે. આવ, એક મારા શણગારની વાત કહેતી તારી કવિતા સૌમિલ મુનશીના કંઠે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. राजभोग सुंदर सिंगार राजभोग सुंदर सिंगार करूं मैं दर्शन करूं मैं दर्शन करूं मैं दर्शन बारंबार राजभोग सुंदर सिंगार राजभोग सुंदर सिंगार जमुना जल की झारी भरूं जमुना जल की झारी भरूं पान का बीड़ा सन्मुख धरूं जमुना जल की झारी भरूं पान का बीड़ा सन्मुख धरूं तुम स्वीकारो मेरी सेवा तुम स्वीकारो मेरी सेवा मैं धरूं पकवान मेवा भोग सामग्री भर के थार राजभोग सुंदर सिंगार वाम भुजा एक ऊर्ध्व रहे दूजे हाथ में कमल ग्रहे वाम भुजा एक ऊर्ध्व रहे दूजे
कमल ग्रहे कुमकुम सोहे तिलक भार कुमकुम सोहे तिलक भार बंसी छड़ी और कमल माल रूप तू दर्पण में निहार राजभोग सुंदर सिंगार। श्री कृष्ण का है ये बाल रूप श्री कृष्ण का है ये बाल रूप श्रीनाथ जी जिसका स्वरूप कृष्ण का है ये बाल रूप श्रीनाथ जी जिसका स्वरूप बावरी जब जब उनको पुकारे बावरी जब जब उनको पुकारे तब तब संकट से वो उबारे उसकी है कृपा अपरंपार राजभोग सुंदर सिंगार राजभोग सुंदर सिंगार करूं मैं दर्शन करूं मैं दर्शन करूं मैं दर्शन बारंबार राजभोग सुंदर सिंगार राजभोग सुंदर सिंगार। તું લખે છે કે આ ગ્રંથમાં ચિત્રરૂપે મારા કલાત્મક રૂપ અને કીર્તન રૂપે મારા ભાવાત્મક રૂપનો સંગમ છે અને એ પણ મારા ચરણ પ્રયાગ પાસે. રૂપા, કલા અને ભાવ એકમેકથી ભિન્ન હોય છે ત્યારે એ સર્જન કૃત્રિમ લાગતા હોય છે. કલા દેહ રચે છે, ભાવ એમાં પ્રાણ પૂરે છે અને એમ સર્જાય છે જીવંત કૃતિ. આ મારી બંસરીથી તું અજાણી નથી. વાંસનો આ ટુકડો સુરીલો હતો નહીં, બન્યો છે. ભક્તની શ્રદ્ધા કહે છે કે ભગવાનની ફૂંકથી એમાં સૂર રેલાય છે, પણ ભગવાનની સમજ જાણે છે કે આ સૂરનું કારણ છે એના ભીતરનો ખાલીપો, એના દેહ ઉપરના છિદ્રો. એ છે તો ફૂંકનું વહેવું શક્ય બન્યું છે. સૂરમય વાગી ઉઠવું હોય ને તો ભીતરથી અહંકારનું ખાલી થવું અનિવાર્ય છે. અહંકાર જાય, ભીતર અવકાશ સર્જાય, એટલે મારા હોઠ ઉપર બિરાજવા ન મળે માત્ર, એ પછી વીંધાવું પણ પડે. બંસરી ઉપરના છિદ્રો કામ, ક્રોધ, મદ, મોહ, લોભ એનો ત્યાગ છે. આટલું છૂટે છે ત્યારે સૂર પ્રગટે છે. એમ તો ફુગ્ગાવાળો પણ બંસી વગાડે છે, પણ એમાં પેટની ભૂખનો સ્વર ભળે છે. કલાકાર વગાડે છે ત્યારે એમાં તાળીની તરસ ભળે છે, પણ વગડામાં ઊભા ઊભા કોઈ ગોવાળ વગાડે છે ને ત્યારે એમાં પ્રસન્નતા છલકે છે. આ નિજાનંદની અભિવ્યક્તિમાં પ્રકૃતિ પણ રંગાય છે. વાદ્ય અને વાદક એક બની જાય છે. ગોવાળ કોઈ સિદ્ધહસ્ત કલાકાર નથી. એના વાદનમાં વ્યાકરણની ભૂલ પણ હશે, પણ ગોવાળને બંસી વેચવી નથી, ગોવાળને દાદ ઉઘરાવવી નથી. અહીં કલા અને ભાવ એક થઈને જે જીવંત અનુભૂતિ સર્જે છે ને એ મને સ્પર્શે છે. તારી દરસ ઝંખનામાં કોઈ દાવો નથી, તારે તો માત્ર માણવો છે મારા રંગમાં રંગાઈ રહેવાનો લાહો.
અને એ રીતે તારે જીવતરને બનાવવું છે રંગોત્સવ. શ્રીજી ઉત્સવનો આ રંગ ગુલાલ ઉડાડવા આપણી સાથે આરતી મુનશી છે. આવો એમના સૂર ગુલાલે રંગાઈએ. બોલો શ્રી યમને મહારાણી કી જય. आज सखी होरी मैं खेलूंगी श्याम संग. आज सखी होरी मैं खेलूंगी श्याम संग. आज सखी होरी मैं खेलूंगी श्याम संग. बन के गुलाल लाल लगूंगी मैं श्री जी अंग. आज सखी होरी मैं खेलूंगी श्याम संग. आज सखी केसर चंदन गुलाल छिड़कूंगी बार बार. केसर चंदन गुलाल छिड़कूंगी बार बार. श्याम रंग पे गुलाल सोहे जैसे सिंगार. श्याम रंग पे गुलाल सोहे जैसे सिंगार. आज मेरे तन मन में उठने लगी तरंग. आज मेरे तन मन में उठने लगी तरंग. आज सखी प्रीत का उड़े गुलाल बरसे रस की फुहार. प्रीत का उड़े गुलाल बरसे रस की फुहार. बंसी डफ बाज झांझ नाचत है ब्रिज किनार. बंसी डफ बाज झांझ नाचत है ब्रिज किनार. छेड़ कर हंस हंस के श्याम खेले राधे संग. छेड़ कर हंस हंस के श्याम खेले राधे संग. आज सखी छेल छबिल नवल कान ऐसी पिचकारी मार. छेल छबिल नवल कान ऐसी पिचकारी मार. तन मन हो जाए लाल भक्ति रंग ऐसो डार. तन मन हो जाए लाल भक्ति रंग ऐसो डार. बावरिए अंग भले छूटे न छूटे रंग. बावरिए अंग भले छूटे न छूटे रंग. बन के
રૂપા, પ્રત્યેક પત્રની પહોંચ તો હું પાઠવતો જ હોઉં છું, પણ પત્ર લખનાર પાસે એ મળે અને એને એ ઉકેલે એટલી ધીરજ નથી હોતી. વાંચવા અને ઉકેલવામાં ફેર છે રૂપા. શબ્દો વંચાય, શબ્દની વચ્ચેની ખાલી જગ્યા ઉકેલાય, અને તો જ મારા પત્રનો મર્મ સમજાય. કુશળ હશો એમ લખું છું હું, ત્યારે એક અર્થ છે કે હું ઈચ્છું છું કે તમે કુશળ હો, અથવા તો મને ખબર છે કે તમે કુશળ હશો. પણ એનો ખરો અર્થ તો એ છે કે તમે તમારા કર્મફળ અનુસાર હશો, અને જે સ્થિતિમાં છો એ માટેનું કારણ પણ તમે જાણો છો. હું કર્મનું ફળ આપતો નથી. કર્મ પોતે જ બીજ છે, અને એના વૃક્ષો પર એ ફળ ઉગે છે. કર્મ થયું એટલે ફળ મળવાનું જ. હું એમાં ફેર ન કરી શકું. આ મારી જ વ્યવસ્થા છે. લીંબોળી વાવી હશે અને આંબો ઉગી જશે એવા ચમત્કારો હું કરતો નથી, પણ એ અધિકાર મારા ભક્તની ભક્તિ પાસે છે. ભક્તિ જે ચમત્કાર કરે છે એ મારા કાર્યક્ષેત્રમાં નથી. ભક્તિવશ પ્રકૃતિ લીંબોળીમાંથી કદાચ આખો આંબો ન ઉગાડી શકે, પણ લીમડાની એક ડાળ મીઠી જરૂર કરી શકે છે. બાવરી, પત્રના અંતે તું ક્ષમા માગતા કહે છે કે તારાથી કોઈ ભાગવત અપરાધ થયો હોય તો હું તને માફ કરી દઉં. તું કહે છે कि तुम कब कहोगे कि हाँ मैं तुम्हारा श्रीनाथ जी हूँ और तुम मेरी बावरी हो. आखिरी सांस तक तुम्हारे जवाब की प्रतीक्षा रहेगी. बस मेरी लाज रखना, सिर्फ तुम्हारी बावरी. કોઈને એમ પણ થાય કે આટલી ભક્તિ પછી આટલી અસહાયતા શાને, કે પછી થોડીક અશ્રદ્ધા. હવે એમને કોણ સમજાવે કે આ તો બાવરીની ચતુરાઈ છે. જગતને દેખાડવા કે સંભળાવવા નહીં, પ્રગટ સ્વીકારની પરાકાષ્ઠાને આનંદવા માગે છે બાવરી. બાવરી, તને જવાબ ન આપું તો તારી નહીં મારી લાજનો સવાલ છે, પણ એ જવાબ હજી તો નહીં જ આપું. હજી મારો વારો નથી આવ્યો. હજી તારો જ વારો ચાલે છે. હજી તારે ખૂબ લખવાનું છે, ગાતા રહેવાનું છે, ચિત્ર દોરતા રહેવાનું છે, રંગ ભરતા રહેવાનું છે. પણ તોય આજે એટલું તને ચોક્કસ કહીશ કે બાવરીનું વિરહ એ મિલનની ઉત્કટતા જ છે. આવો, ઉત્કટતાની આ ક્ષણે આપણે પુરુષોત્તમ ઉપાધ્યાયની પાસેથી આ સ્વરલહેર માણીએ. मैं तो बावरी श्रीनाथ जी, मैं तो बावरी श्रीनाथ जी, तेरे दरस की प्यासी, तेरे दरस की प्यासी, आई हूँ तेरे द्वार पे, तेरे द्वार पे. अब क्या मथुरा काशी, मैं तो बावरी श्रीनाथ जी, मैं तो बावरी श्रीनाथ जी. तुम शब्द हो, तुम सूर हो, ओ, 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 तुम शब्द हो, तुम सूर हो, तुम कल्पना के मयूर हो, तुम वंदना, तुम ही स्तुति, तुम वंदना, तुम ही स्तुति, मेरे स्वामी तुम
चरण की दासी मैं तो बावरी श्रीनाथ जी, मैं तो बावरी श्रीनाथ जी। संसार के तूफान से, संसार के तूफान से मुझे पार कर वरदान से, संसार के तूफान से मुझे पार कर वरदान से, तेरे नाम की पतवार दे, तेरे नाम की पतवार दे, मुझे शरण दे श्रीनाथ जी, मुझे शरण दे श्रीनाथ जी। काहे करत हो उदासी, काहे करत हो उदासी, मैं तो बावरी श्रीनाथ जी। मेरा कर्म तेरे साथ है, मेरा कर्म तेरे साथ है, अब लाज तेरे हाथ है, कृपा तेरी खुदे नहीं, कृपा तेरी खुदे नहीं, श्रद्धा मेरी टूटे नहीं, मेरे हृदय में श्रीनाथ जी, मेरे हृदय में श्रीनाथ जी, रह जाओ पन के निवासी, निवासी